वाला हमारा डॉक्टर्स एंड एंजिनियर्स ધોરણ 11 સાયન્સ રાઈટ ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો પહેલો નિયમ જોઈ લીધો જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ એની સ્થિતિ જાળવી રાખે છે પછી એ ગતિમાન અવસ્થા હોય કે સ્થિર અવસ્થા બંનેમાં પરિણામી બળ શૂન્ય બીજું જડત્વ જડત્વનો મતલબ પદાર્થની જે એવી લાક્ષણિકતા કે જેની ઉપર ફેરફાર કરવામાં આવે તો એનો વિરોધ કરે છે ને જડત્વ કહેવાય રાઈટ નાઉ આજે આપણે બીજા નિયમ તરફ જવાનું છે ન્યૂટનની ગતિનો બીજો પહેલા નિયમમાં બળ લાગે છે કે નથી લાગતું એની માહિતી છે હવે બીજા નિયમમાં એ બળ લાગે તો શું થાય એ ચર્ચા કરવાની છે રાઈટ હવે પહેલા નિયમમાં બે અવસ્થાને સમાન કીધી નંબર 1 બોલો બોલો નંબર 1 કઈ અવસ્થા તો કે સર સ્થિર અવસ્થા વેરી ગુડ નંબર 2 અચળ વેગ વાળી અવસ્થા બંને અવસ્થા સમાન છે કેમ તો કે એમાં પરિણામી બળ શૂન્ય છે પણ હવે જો એવું વિચારો કે બળ લાગે છે તો શું થાય તો તરત જ આન્સર આવે કે સર જો બળ લાગે ને તો પદાર્થ ગતિ કરે એક્ઝેક્ટલી સાચી વાત ગતિ કરે છે એવું નથી ગતિ કરે શક્યતા છે તો આની સાથે સંકળાયેલી એક નવી ભૌતિક રાશિ હમણાં વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છીએ અને આ નવી ભૌતિક રાશિનું નામ છે વેગમાન ભૌતિક રાશિનું નામ છે વેગમાન રાઈટ તો વેગમાનનો સિમ્બોલ શું છે વાલા બાળકો તો કે p એ સદિશ રાશિ છે રાઈટ તો વેગમાનની વ્યાખ્યા આપવી હોય તો કે પદાર્થના દળ અને તેના વેગ વિના ગુણાકારને આ એક અદિશ રાશિ છે બીજી સદિશ રાશિ છે એટલે બે રાશિઓમાં અદિશ અને સદિશનો ગુણાકાર થયો અને એને ગુણાકારને તેનું વેગમાન કહે છે કરેક્ટ નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ સદિશ p is equal to m into v બહુ અગત્યનું સૂત્ર છે ઘણી બધી વખત ઉપયોગમાં આવશે રાઈટ તો આ પદાર્થનું વેગમાન થઈ ગયું વેગમાનની દિશા કઈ હોય કેશો મને તો આ તો અદિશ છે એની પાસે દિશા નથી અને આ સદિશ છે તો વેગમાનની દિશા એ વેગની દિશામાં હોય રાઈટ એનો એકમ શું થાય તો વેગમાનનો એકમ શું થાય તો કે દળ એટલે કિલોગ્રામ અને વેગ એટલે મીટર પર સેકન્ડ એનું પારિમાણિક સૂત્ર શું થાય તો વેગમાનનું પારિમાણિક સૂત્ર m1 l1 t-1 થાય ખબર પડી એટલે સુધી કોઈ મુશ્કેલી હોય તો પૂછી લેવાય હે ને નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ આનાથી આગળની ચર્ચા હવે આપણે કરવા જઈ રહ્યા છીએ કે આ વેગમાન છે તો એની શું અસર થતી હશે અથવા આને વ્યાખ્યાયિત કરવાથી ફાયદો શું થાય તો આના બે ત્રણ એક્ઝામ્પલ તમને સમજાવું જો તમારે લખવાના જ છે હું તો આકૃતિ દોરીને એટલા માટે સમજાવું છું તમને કંઈ ખબર પડે ઝડપથી રાઈટ મારી પાસે બે વેહિકલ છે આ બંને વેહિકલ અહીંયા ઊભા છે નક્કી છે કે આ નાનું છે આ મોટું છે આને ટ્રક કહીએ અને આને કાર તો હવે આની સાથેના કેટલાક ઇન્ટરેસ્ટિંગ પરિણામ હું તમને કહેવા માંગુ છું તમારો સામાન્ય અનુભવ તમને એવું જણાવે છે હું નથી કહેતો તમારો અનુભવ એવું જણાવે છે કે જો ટ્રકને ગતિ કરાવવી હોય તો વધારે બળ લગાડવું પડે કારને ગતિ કરાવવી હોય તો ઓછું બળ લગાડવું પડે ખ્યાલ આવ્યો કેમ તો કે ટ્રકનું દળ વધારે છે અને કારનું દળ ઓછું છે માટે બિલકુલ સાચી વાત હવે બીજા કન્સેપ્ટ થી જોવાનો પ્રયત્ન કરીએ કે જો મારે ટ્રક અને કાર ની અંદર સરખો વેગ જોઈએ છે તો આ વાત હતી ટ્રકનો વેગ
2 મીટર પ્રતિ સેકન્ડ, કારનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ, તો નક્કી છે કે બંનેનો વેગ સમાન છે, તો ટ્રક માટે બળ વધારે અને કાર માટે બળ ઓછું. ધ્યાન રાખજો. પણ જો હું બંને પર એક સરખું બળ લગાડીશ તો શું થશે? ફરીથી, જો હું ટ્રકને જેટલું બળ લગાડું છું એટલું જ બળ કારને લગાડીશ તો પરિણામ શું મળશે? જવાબ આવી ગયો તમારી પાસેથી કે સર ટ્રક છે ને એની ઝડપ ઓછી હશે, જ્યારે કાર છે ને એની ઝડપ વધી જશે. બિલકુલ સાચી વાત. કારણ કારનું દળ ઓછું છે એટલે એનો વેગ વધી જશે, ટ્રકનું દળ વધારે છે એટલે એનો વેગ ઘટી જશે. પણ ધ્યાન રાખો, એ બંનેનું વેગમાન સમાન હશે. ક્યારે? જ્યારે બંને પર બળ સરખું લગાડ્યું છે તો. ના ખબર પડી, પોઝ કરો, પાછા જાઓ ને ફરીથી જોઈ લો. રાઈટ? પોઝ કરો, પાછા જાઓ અને ફરીથી જોઈ લો. રાઈટ? હજુ પણ તમે કેટલાકે દિવ્ય સરની આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, લાઈક નથી કરી, તો કરી લેજો. કારણ આવા નવા લેક્ચર્સ તમને વહેલામાં વહેલી તકે મળતા થઈ જાય. રાઈટ? એટલે સબસ્ક્રાઇબ કરવું જરૂરી છે દિવ્ય સરના વાલા સ્ટુડન્ટ્સ માટે, હે ને? નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, શું કહેવા માંગુ છું કે જો બંને પર સરખું બળ હોય તો કારનો વેગ વધારે, ટ્રકનો વેગ ઓછો, તો કારનું વેગમાન અને ટ્રકનું વેગમાન સમાન હશે. ક્લિયર? બીજી વાત, બીજું એક્ઝામ્પલ. બે પદાર્થ છે મારી પાસે. આ પહેલું એક્ઝામ્પલ સમજો. બીજું એક્ઝામ્પલ. બે પદાર્થ છે મારી પાસે, બંનેને મુક્ત પતન કરાવીએ છીએ. બંનેને મુક્ત પતન કરાવીએ છીએ. તમે તરત જ કહેશો કે સર આનું વેગનું મૂલ્ય, ઝડપનું મૂલ્ય વધારે હશે, જ્યારે આનું ઝડપનું મૂલ્ય ઓછું હશે. બંને પર બળ તો સરખા જ લાગે છે, તો અહીંયા કંઈક પરિણામ ઉલટું મળ્યું છે. વજન બળ છે જે દળની સાથે બદલાય છે. રાઈટ? તો એ પ્રમાણેનું પણ એક્ઝામ્પલ તમને સેટઅપ કરવું પડશે જ, એટલે બાબત પણ સમજવી પડશે. રાઈટ? એના પછી ત્રીજું એક્ઝામ્પલ આપણે સમજવા જઈએ છીએ કે બંદૂકમાંથી છૂટેલી ગોળી અથવા તો બુલેટ. બુલેટ પણ કહેવાય અથવા ક્યારેક આપણે એને બુલેટ પણ કહીએ છીએ. રાઈટ? આપણે હિન્દી મૂવી જોઈએ છે, એમાં સાઉથ ઇન્ડિયન મૂવી બહુ મજા ના આવે, કોઈ માથાકૂટ જ નહીં, તમારે મગજ નહીં ચલાવવાનું ક્યારે, માત્ર મૂવી જોવાનું શાંતિથી. જોયા હશે ને? તો તમે જોયું હશે કે જો એ બુલેટ ગનમાંથી છોડવામાં આવે તો જે તે વસ્તુને અથડાય, જે તે વ્યક્તિને વાગે તો એની માંસપેશીઓને બહુ ઈજા થાય છે. બહુ જ ઈજા થાય, માણસ મરી પણ શકે છે. પણ તમે આવા હિન્દી મૂવી જોયા હોય, આપણા સાઉથ ઇન્ડિયન મૂવી, તો એની અંદર હીરો એ બંદૂકમાંથી છૂટેલી ગોળીને આમ પકડી પણ શકે છે. આપણે સાચું માની લઈએ છીએ. અહીંયા કંઈક થોડુંક વધારે થઈ જાય છે ને. પણ એવું વિચાર કે આ બુલેટ ગનમાંથી છોડી એની જગ્યાએ આપણે હાથથી આમ કોકને મારી હોત તો આટલું થાત? ના થાય. રાઈટ ને વાલા બચ્ચા? તો આવું ના થઈ શકે. બસ એ જ વાત આની સાથે સંકળાય છે. એટલે બુલેટની પાસે ઝડપ બહુ છે, ઝડપ બહુ છે, ઝડપ બહુ છે, ઝડપ વધારે છે, દળ ઓછું છે, તેમ છતાંય ઈજા પહોંચાડી શકે છે, કારણ એનું વેગમાન બહુ બધું વધી જાય છે. ક્લિયર? એના સાથેનું ચોથું એક્ઝામ્પલ તમને સમજાવવા જઈ રહ્યા છીએ, ક્રિકેટની રમત. સ્પિન બોલર જ્યારે બોલિંગ કરતો હોય ત્યારે વિકેટ કીપર એક્ઝેક્ટલી એની પાછળ ઉભો હોય છે. ફાસ્ટ બોલર બોલિંગ કરે ત્યારે બહુ દૂર ઉભો હોય, જોયો છે વિકેટ કીપર. અને એવા સમયે જ્યારે બોલને પોતાના ગ્લોવ્સની અંદર લે તો લીધા પછી એ દડાને આમથી આમ લઈ જાય છે. એવું જોયું તમે? આવું કેમ? બહુ જ ઝડપથી આવતો દડો હાથમાં લીધા પછી કેમ આમ સીધો ઉભો નથી કરી દેતો? અહીંયા થાય છે એવું? તો કે ના, આમ પાછળ લઈ જવાથી શું ફાયદો થઈ શકે? તો કે આમ પાછળ લઈ જાઓ એટલે એ વેગમાન જે ઘટીને 0 થાય છે એને સમય મળી ગયો. ટ્રાય કરી જોજો, કોઈ દડો આમ જોરથી ફેંકે ને આમ કેચ કરી લેજો, વાગશે, અહીંયા હાથમાં અસર થઈ જશે, ખબર પડી જશે.
પણ જ્યારે જ દડો અનુભવી ક્રિકેટર એને કેચ કરે છે ત્યારે આમ પાછું લઈ જાય છે, રાઈટ? અને ઘણીવાર તમે ક્રિકેટની રમતમાં જોયું હશે કેચ છૂટી જાય છે. ક્યારે? આમ કરીને કેચ કરતા હોય ત્યારે. હવે આમ કરીને કેચ કર્યા પછી એને આમ લઈ જવો પડે પાછો, નહીં તો અહીંથી અથડાયા પછી બહાર નીકળી જાય. આપણે બહાર નીકળી જાય એની ચર્ચા નથી કરવી, આપણે ચર્ચા એ દડાને આમ કેમ પાછો લઈ જાય છે, તો કે એનું વેગમાન ઘટીને શૂન્ય થવા માટે સમય મળે તો હાથમાં ઈજા ન થાય. બાકી સિઝનના બોલથી રમવા જજો, ખબર પડી જશે. આજુબાજુમાં બેટ્સમેનની નજીક પણ ઘણા ફિલ્ડર ઉભા રહે છે, ફોરવર્ડ શોર્ટ લેગ છે, સ્લીપ પોઈન્ટ છે, ત્યાં આગળ બિલકુલ બાજુમાં જ હોય. બહુ બીક લાગે, સિઝન દડો છે. તો આપણો કહેવાનો આશય, જો અનુભવી ક્રિકેટર ના હોય તો આવી જગ્યાએ તકલીફ પણ પડી શકે છે. ક્લિયર? આ દરેક એક્ઝામ્પલ આપણે જે સમજાવ્યા એની અંદર બે વસ્તુ મહત્વની છે. એક એનું વેગમાન અને બીજું એ બળ લાગવાનો સમય છે, એ મહત્વનો છે. ફરીથી એકવાર, એ જે વેગમાન છે તે અને એની સાથેની બીજી વાત, એની પર લાગતા બળનો સમય પણ મહત્વનો છે. ચર્ચા કરીએ છીએ પાછા આગળ ચાલુ બાજુ, રાઈટ? ઓકે વાલા બચ્ચો, આગળ વધવાની શરૂઆત કરીએ છીએ. હજી પાછા એની એ જ ગતિની અંદર. જો અહીં કંઈક લખું છું, બળ લાગે છે એ સમાન છે, એટલે અહીંયા લખું સમાન બળ. સમાન બળ સમાન સમય માટે તો વેગમાનનો ફેરફાર પણ સમાન મળે છે. ક્લિયર? ફરીથી, સમાન બળ સમાન સમય માટે લગાડીએ તો વેગમાનનો ફેરફાર પણ સમાન મળે છે. આ દરેક એક્ઝામ્પલમાં તમે બાબતની સાબિતી પણ આપી શકો છો. હવે એવું જરૂરી નથી કે જે બળ લગાડીએ છીએ એ પદાર્થની અંદર માત્ર રેખીય ગતિ કરે. એવા કેટલાક એક્ઝામ્પલ છે વાલાઓ આપણી પાસે કે જેની અંદર બળ લગાડવાને કારણે પદાર્થ વર્તુળ માર્ગે પણ ગતિ કરે છે. એમાં એનો વેગ બદલાય છે, ઝડપ બદલાતી નથી. આની અંદર ઝડપ પણ બદલાય, કારની અંદર વધારે, ટ્રકની અંદર ઓછી, અને કેચ કરવો સહેલો બને છે અને કેચ કરવો સહેલો બનતો નથી. જોઈ લેજો, નાનો બોલ આવતો હશે તો આમ કેચ કરી લઈશું, મોટો પથ્થર આવતો હશે તો ખસી જઈશું, રાઈટ? તો આની અંદર એક્ઝામ્પલમાં સમજાવવાની વાત આવે છે. કરેક્ટ? તો મારી પાસે એક દોરી છે, દોરીના એક છેડે પથ્થર બાંધી દીધો છે, દોરીનો બીજો છેડો આપણા હાથમાં છે, આપણે બળ લગાડીએ છીએ, આમ ફેરવીએ છીએ. જેટલું બળ વધારે લગાડીશું એટલો જોરથી ફેરવી શકાશે. જેટલી દોરી લાંબી હશે એવું બળ પણ વધારે લગાડવું પડશે. ટૂંકી દોરી હશે તો બળ ઓછું પણ લગાડવું પડે, પણ બળ લગાડવું પડે. પરિણામ શું થયું? પરિણામ એ થયું કે આ દરેક બિંદુ પાસે એની ઝડપ સમાન છે. તો અહીંયા લખી શકું, આવી વર્તુળ ગતિમાં ઝડપ સમાન, પરંતુ વેગ જુદો જુદો છે. ધ્યાન રાખજો, વેગ જુદો જુદો છે. વેગનો મતલબ એની દિશા. અહીંયા હશે તો આ દિશા થાય, અહીંયા હોય તો આ દિશા થાય, ને અહીંયા હોય તો આ દિશા થાય, અહીંયા હોય તો આ દિશા થાય, અહીંયા. દરેક બિંદુ પાસે એની દિશા જુદી જુદી મળે છે અને આ જુદી જુદી દિશા એ વેગ દર્શાવે છે, પણ દરેક બિંદુ પાસે ઝડપ તો સમાન જ છે મારા વાલાઓ. ઓલ ટુગેધર બધું જ જે સમજ્યા છીએ એ ત્રણ બાબતને જોડે છે: બળ, સમય અને વેગમાન. અને એના જ બેઝિસ પર, એના જ પાયા પર ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સમજાવીશ. કરેક્ટ? ઉદાહરણ જોયા. હવે એના ઉપરથી વિધાન પર જઈએ છીએ, ન્યૂટનના ગતિના બીજા નિયમ માટે. બે વસ્તુ છે, કાં તો વિધાન, એના ઉપરથી સૂત્ર, કાં તો સૂત્ર, એના ઉપરથી વિધાન. તમને જે ઠીક લાગે તે. હું બંને બાબત શીખવાડીશ કે વિધાન પરથી સૂત્ર પર ને સૂત્ર પરથી વિધાન પર. જો લઈ જાઉં છું પહેલા ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે? તો પદાર્થના વેગમાનના ફેરફારનો સમય. લખવું જરૂરી નથી એટલે મેં બ્રેકેટમાં લખ્યું. ફેરફારનો સમય દર તેની પર લાગુ પાડેલા બળની દિશામાં અથવા તો બળના સમપ્રમાણમાં
બળના સમપ્રમાણમાં અને બળની અથવા તો વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તેની પર લાગુ પડેલા બળના સમપ્રમાણમાં અને વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. આના લખવું હોય તો બળની દિશામાં હોય છે, બંને વસ્તુ છે. હવે આના ઉપરથી સૂત્ર ઉપર જવા માટે હું થોડીક તમને ચર્ચા કરું. સૌથી પહેલા કોઈ પદાર્થ પર F જેટલું બળ લગાડીએ છીએ. તો અહીંયા લખું સદિશ F બળ ડેલ્ટા t સમય માટે લગાડતા. હવે જો આ બળ ડેલ્ટા t સમય માટે લગાડું તો શું થાય મારા વાલાઓ? તો એનો વેગ v થી વધીને v પ્લસ ડેલ્ટા v થાય. v થી વધીને એનો વેગ v પ્લસ ડેલ્ટા v થાય. જો આવું મને મળે છે તો હું શું કહી શકું? જો મને આવું મળે છે તો હમણાં જે લખ્યું હતું એના પ્રમાણે F is equal to ઓકે. તો વેગમાનનો ફેરફાર કેટલો થાય? તો કે ડેલ્ટા p is equal to m ડેલ્ટા v થાય. રાઈટ? હવે મારી પાસે અહીંયા જે લખવાનું આવે છે તે આ છે કે F is proportional to ડેલ્ટા p by ડેલ્ટા t. ચલે છે ની નિશાની કાઢી નાખું તો k ડેલ્ટા p by ડેલ્ટા t. k સમપ્રમાણતા અચળાંક છે, બસ બીજું કઈ છે નહીં એની પાસે. હવે આ સૂત્રની અંદરથી તમે k બરાબર 1 લેવો હોય તોય લઈ શકાય. તો આને બીજી રીતે લખીએ તો સદિશ F is equal to k dp by dt. આવું પણ લખાય. આવું લેવાનું કારણ શું? તો કે લિમિટ ડેલ્ટા t tends to 0 ડેલ્ટા p by ડેલ્ટા t is equal to dp by dt. વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન થયું. એક્ઝેક્ટલી અહીંયા એ જ છે. તો વિધાન શું થયું? વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન બળ આપે છે. ફરીથી, વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન બળ આપે છે. વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન બળ આપે છે. રાઈટ? બરાબર ધ્યાન રાખજો. પરંતુ p બરાબર તો mv. તો આના ઉપરથી સદિશ F is equal to k d by dt of mv. પદાર્થ ગતિ કરે તો એનું દળ બદલાય નહીં. પદાર્થ ગતિ કરે તો એનું દળ સામાન્ય સંજોગોમાં બદલાય નહીં. તમે તમારા ઘરેથી સ્કૂલમાં કે ક્લાસમાં પહોંચો છો, ઘરે દળ 50 હોય તો સ્કૂલ પર 40 ના થાય. રાઈટ? એટલા માટે દળ અચળ છે. તો હું આને આવું લખીશ કે k into m into dv by dt. પણ આ તો તમને ખબર છે મારા વાલાઓ કે વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, F is equal to k into m into a. હવે આપણે લઈ લઈએ છીએ કે k બરાબર 1 લેતા. હવે આવી ખબર કેમ પડી? તો કે તમને સૂત્ર ખબર છે ભાઈ ન્યૂટનના ગતિના નિયમનું. કયું? तो कि F इज इक्वल टू m इंटू ए. तुम्हारे पास क्या है? मेरे पास मां है ना? तो ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર આપણને મળી ગયું. આના ઉપરથી બળનો એકમ લખવો હોય તો દળ કિલોગ્રામ, પ્રવેગ મીટર સેકન્ડ -2, જેને ન્યૂટન પણ કહેવાય છે. આના ઉપરથી 1 ન્યૂટન બળની વ્યાખ્યા આપી છે. 1 ન્યૂટન બળ. તો 1 કિલોગ્રામનું દળ હોવું જોઈએ. એની સાથેનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોવો જોઈએ. બસ આને શબ્દોમાં બનાવી દો. જુઓ, આ સૂત્ર ઉપરથી વ્યાખ્યા બનાવતા શીખવાડો. જો 1 કિલોગ્રામ દળના પદાર્થ પર બળ લગાડતા, કેટલું એવું નથી કીધું, 1 કિલોગ્રામ દળના પદાર્થ પર બળ લગાડતા તેમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ ઉત્પન્ન થાય તો તે લગાડેલું બળ 1 ન્યૂટન છે એમ કહેવાય. ફરીથી એકવાર,
1 કિલોગ્રામ દળના પદાર્થ પર બળ લગાડતા 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ ઉત્પન્ન થાય તો લગાડેલું બળ 1 ન્યૂટન છે તેમ કહેવાય. થઈ ગઈ વ્યાખ્યા રેડી? એકદમ ફર્સ્ટ ક્લાસ, રાઈટ? તો આ થયો 1 ન્યૂટન બળની વ્યાખ્યા. હવે હું તમને આ વ્યાખ્યા છે ને સૂત્ર ઉપરથી શીખવાડું. જો મારી પાસે છેલ્લું સૂત્ર આ બન્યું. થોડીક વાર માટે માની લો કે આ કે નથી. હવે બધા શબ્દો અહીંયાના અહીંથી આવ્યા છે. પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તેની પર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને આ બળ એ વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. કોઈ શબ્દ ગોખવો ના પડે. પદાર્થના વેગમાનના ફેરફાર, ડી એટલે ફેરફાર, નો સમય દર તેની પર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને તે બળ એ વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. ધેટ્સ ઇટ. થઈ ગયો? એટલે આ બધું સરળ છે. ગોખો નહીં, સમજો. એક વાર, બે વાર, 5 વાર જુઓ, સાંભળો મને, અને પછી તમારી રીતે એને મગજમાં ગોઠવવાની કોશિશ કરી લેવાની. એક્ઝેક્ટલી કામ પૂરું થઈ જાય. હે ને? વેરી ગુડ. ભલે મારા બચ્ચો, બળના આ નિયમ, ન્યૂટનની ગતિના બીજા નિયમની સાથે સંકળાયેલા 3-4 મુદ્દા છે. આ પોઈન્ટ એટલે જ એનો નિચોડ, એટલે જ એનો નિષ્કર્ષ, એટલે જ એનું કન્ક્લુઝન. પહેલો મુદ્દો શું કહે છે? બહુ સરસ તમને સમજાવે છે. પહેલો મુદ્દો એવું કહે છે આની સાથેનો, જો f બરાબર 0 તો a બરાબર પણ 0. હવે આ તો ન્યૂટનની ગતિના પહેલા નિયમમાં પણ કીધું હતું કે જો પદાર્થ પર લાગતું બળ 0 હોય તો એ પદાર્થનો પ્રવેગ 0 હોય તો એનો વેગ v અચળ હોય. કેમ? તો કે વેગનો ફેરફારનો સમય દર એટલે પ્રવેગ, અને પ્રવેગના ફેરફારનો જે પ્રવેગ છે એની સાથે દળનો ગુણાકાર કરો એટલે બળ મળે. જો બળ 0 તો આ સૂત્ર અનુસાર બળ 0, પદાર્થનું દળ 0 ના હોય એમ, પ્રવેગ 0 હોઈ શકે. જેમ કે હું સ્થિર ઊભો છું, બરાબર છે, ગતિ નથી. ગતિ નથી એટલે વેગ નથી, વેગ નથી એટલે પ્રવેગ નથી. એનો મતલબ કે બળ 0 છે. મતલબ એનો એવું નથી કે મારી પર બળ નથી લાગતા, લાગે છે. વજન બળ, ઉર્ધ્વ દિશામાં એ બધા બળ છે, પણ ગતિ માટેનું બળ જરૂરી હોય એ નથી. રાઈટ? તો પ્રવેગ 0 તો એનો વેગ અચળ. ક્લિયર? બીજી વાત કરીએ. બળ સદિશ છે. જો બળ સદિશ હોય તો એની સાથે 3 ઘટક પણ હોય, x દિશા, y દિશા અને z દિશા. તો મારા વાલાઓ, જો હું આના ઉપરથી લખું કે સદિશ f, તો હું અહીંયા 3 ભેગા કરીને એક સૂત્ર લખું છું, ધ્યાન રાખજો. સદિશ f is equal to dp by dt is equal to m into. આવું થઈ શકશે. કરેક્ટ? હવે જો હું આના ઉપરથી x ઘટક લખું તો fx is equal to d by dt of px is equal to max. એવી જ રીતે fy is equal to લખું તો dpy by dt is equal to may. એવી જ રીતે fz લખું તો dpz by dt is equal to maz. સમજી લેજો, આ 3 થયા. હવે પદાર્થ કોઈ એક દિશામાં ગતિ કરી રહ્યો છે, જેમ કે x, તો એના આ 2 ઘટક અચળ કહેવાય, એમાં ફેરફાર ના થાય. ધારો કે કોઈ પદાર્થ આવા સમતલમાં ગતિ કરી રહ્યો છે, જેમ કે તમે બાઇક ચલાવો છો, ચાલતા જાઓ છો, કારમાં બેઠા છો, તો આ બધી ગતિ દ્વિપરિમાણમાં થાય છે. તો ત્રીજો ઘટક અચળ હશે, એમાં ફેરફાર થશે જ નહીં. તો એ જેટલી દિશામાં એક સાથે ગતિ થતી હોય એમાં ફેરફાર થાય, બાકીનો એક ઘટક એની સાથે અચળ રહે. એનો મતલબ કે આની અંદર સ્વતંત્ર રીતે ગતિ સમજાવી શકાય છે. કરેક્ટ? ત્રીજો પોઈન્ટ આની સાથેનો છે કે આ બધા જે કોઈ બળ લાગે છે, તો અહીંયા બળ એ પદાર્થને બિંદુવત ગણવામાં આવે છે.
જેમ કે મારી પાસે ગોળો છે, ફૂટબોલ છે, હું એની પર બળ લગાડું તો એના બધા કણ પર બળ લગાડું છું? ના, બળ એક જ કણ પર લગાડીએ છીએ. કાર બંધ થઈ ગઈ છે, ધક્કો મારીએ છીએ, આપણે કારના બધા જ ભાગ પર બળ લગાડીએ છીએ? ના, બળ એક જ પદાર્થના એક જ ભાગ પર, એક જ કણ પર લગાડીએ છીએ અને એના પરિણામ સ્વરૂપ આખો પદાર્થ ગતિ કરે છે. આવો દ્રઢ પદાર્થ કહેવાય. પથ્થર છે, કાર છે, આવા દ્રઢ પદાર્થ કહેવાય. ખરેખર એ ઘન છે. દ્રઢ અને ઘન એમાંય ફરક છે. આવશે 7મા ચેપ્ટરમાં, બહુ જ શાંતિથી સમજાવીશ, પણ આ જસ્ટ માહિતી આપી. પ્રવાહીને દ્રઢ ના કહેવાય, વાયુને દ્રઢ ના કહેવાય, કેટલાક ઘન પદાર્થને પણ દ્રઢ ના કહેવાય, પણ જે સખત છે એની અંદરના કણનું સ્થાન બદલાતું નથી એને દ્રઢ કહેવાય. જે પદાર્થમાં કણો વચ્ચેનું સ્થાન ન બદલાય એને દ્રઢ કહેવાય. હવે જો પદાર્થ તરીકે વાયુ હોય, પ્રવાહી હોય, તો એમાં તમે બળ લગાડો તો એના બધા જ કણ અલગ અલગ દિશામાં ગતિ કરે. એટલે આવા બળ, આંતરિક બળ પણ આવે તો એને અહીંયા ગણતરીમાં લેવા નહીં. ફરીથી, જો પદાર્થ ગમે તે હોય, ઘન, પ્રવાહી કે વાયુ, તમે બળ લગાડો તો એની અંદરના કણો આંતરિક બળો લગાડે એકબીજા ઉપર, અને આંતરિક બળો એકબીજા ઉપર લાગ્યા પણ પદાર્થ ગતિ કરે છે તો તમારે માત્ર ગતિ માટેનું બળ લેવાનું, અંદર લાગતા બળ લેવાના નહીં. એ કેમ નહીં? આના પછીના સૂત્રમાં, આના પછીની જે ત્રીજા નિયમની વાત આવશે એમાં એ બહુ જ સારી રીતે સમજાવીશું. કરેક્ટ? એના પછીની વાત છે 4 નંબર. મને અને તમને અને દુનિયાના દરેક સજીવ પદાર્થને ભગવાને એક સ્મૃતિ આપી છે, યાદદાસ્ત. પણ જે પદાર્થ ગતિ કરે છે એને એની આગળના બળની કોઈ સ્મૃતિ હોતી નથી. જેમ કે ક્રિકેટની રમતમાં બોલર દડાને ફેંકે છે. બોલરે તો આમ ફેંક્યો, પછી એ દડો ત્યાં સુધી ગતિ કરશે જ્યાં સુધી એની પાસે આ બળ હાજર હશે. જેવો બેટ્સમેન એને ફટકો મારશે એટલે આ બળનું શું થયું તો કે ખબર નહીં, પછી એ દિશામાં ગતિ કરે. સમજાય છે વાત? એટલે આગળની એની પાસે કોઈ સ્મૃતિ હોતી નથી. કોઈ એક દડો છે, ગબડતો તમારી પાસે આવી રહ્યો છે, તમે જસ્ટ એને સહેજ આમ ધક્કો મારો તો બીજી દિશામાં જવા માંડશે. તો પહેલું બળ ક્યાં ગયું તો કે ખબર નહીં. બસ એ જે છે એ એની પાસે સ્મૃતિ નથી, એવું કહીએ છીએ. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત સમજાવું તમને. ધારો કે તમે ટ્રેનમાં ઊભા છો, ડોર પાસે. ખરેખર ના ઊભા રહેવું જોઈએ, પણ આપણે પ્રયોગ કરી રહ્યા છીએ એટલે બહુ સાવચેતી રાખીને ઊભા રહ્યા છીએ. તમારા હાથમાં કોઈક વસ્તુ છે પ્રયોગ કરવા માટે. પથ્થર છે, નાનો પદાર્થ છે. ટ્રેનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની છે. તમે ટ્રેનમાં છો, તમારા હાથમાં પદાર્થ છે, એટલે તમારી અને એ પદાર્થની ઝડપ પણ 40 કિલોમીટર પ્રતિ કલાકની છે. જેવું તમે એ પદાર્થને આમ છોડી દેશો તો તમને એવું લાગશે કે પદાર્થ તરત જ આમ નીચે જવો જોઈએ. એવું નહીં થાય. ફરીથી, તમારા હાથમાંથી છોડી દીધેલો પદાર્થ એ સીધો નીચે નહીં પડે. કેમ? તો કે એની પાસે મુક્ત પતન નથી થતું. તમારો ટ્રેનનો જે વેગ છે એ એને લાગુ પડે છે. ભાઈ, ટ્રેન કેટલી ઝડપે જતી હતી? 40. તો છોડી દીધો તેની પાસે પ્રારંભિક ઝડપ પણ કેટલી હતી? 40. એટલે જે વ્યક્તિ બહાર ઊભો છે ને, જે વ્યક્તિ બહાર ઊભો છે એનું વિડીયો શૂટિંગ કરે તો એને ખબર પડે કે પદાર્થ આમ ટ્રેન જાય તો થોડેક દૂર જશે ને પછી આમ નીચે પડશે. રાઈટ? એટલે તમને એ પદાર્થ આમ પાછળ જતો લાગે, પણ બહાર ઉભેલા વ્યક્તિને અમુક અંતર સુધી ગતિ કરીને આમ આવતો લાગે. પ્રક્ષિપ્ત ગતિ જેવું થાય મારા વાલાઓ. જો ફરીથી એકવાર, આ ટ્રેન છે, ગતિ કરી રહી છે, તમે અહીંથી પદાર્થને ડ્રોપ કરી દીધો તો તમને એવું લાગે કે પદાર્થ આમ પાછળ જઈને નીચે જમીન પર અથડાશે. એક્ઝેક્ટલી સાચી વાત છે. કેમ? તો કે તમારી ગતિ ચાલુ છે. પણ આ જ વાત નીચે ઉભેલો વ્યક્તિ જોશે તો એને એવું લાગશે કે આ પદાર્થ થોડાક અંતર સુધી આમ ગયો ને પછી, કારણ કે જોવાની પદ્ધતિ અલગ છે, જોવાનું સ્થળ અલગ છે, નિર્દેશ ફ્રેમ અલગ છે. તમારી પોતાની નિર્દેશ ફ્રેમ ગતિ કરતી છે,
જ્યારે નીચે ઉભેલો છે એની નિર્દેશ પ્રેમ સ્થિર છે. આટલો જ ડિફરન્સ બંનેને અલગ અલગ નિર્દેશન આપે છે. પણ આની અંદર કહેવા એટલું જ માંગીએ છીએ આપણે કે જે પદાર્થ ગતિ કરે છે એની પાસે આગળના બળની કોઈ જ સ્મૃતિ હોતી નથી. પેલા મારા હાથમાં તો મને એવું લાગતું હતું કે આ પદાર્થ સ્થિર છે, છોડી દીધો, ખરેખર તો એની પાસે 40 ની સ્પીડ હતી ભાઈ, 40 નો એની પાસે પ્રારંભિક વેગ હતો અને એને છોડ્યો એટલે એ નીચે ગયા છે. એક્ઝેક્ટલી સેમ? યસ, વેરી ગુડ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ન્યૂટન સેકન્ડ લો ઓફ મોશન. આ ન્યૂટનના ગતિના બીજા નિયમની સાથેની સમજૂતી થઈ. The rate of change of momentum is equal to the force acting on it, and it is in the direction of the change in the momentum. Right? આવી રીતના ફ્યુચરમાં તમે જ્યારે કોલેજમાં ભણશો ને ત્યારે આવું બધું જ સમજાવવાનું આવશે. સરસ રીતે સમજાવવું પડશે. ઇંગ્લિશમાં બોલવાનું પણ આવશે. ગભરાશો નહીં, બસ ખાલી ગભરાવાનું નહીં. કરેક્ટ? વેરી ગુડ. વાલા બચ્ચાઓ, પેજ નંબર 93 5.1 પહેલો દાખલો જો શું કીધું તે 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના અચળ પ્રવેગથી વાલા બચ્ચાઓ પ્રવેગ a બરાબર 100 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. મુક્ત અવકાશમાં બહુ જ દૂર. અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? ટૂંકમાં તમે ટ્રેનમાંથી ભૂસકો મારતા હોય ને એના જેવું થાય. તો અવકાશયાનનો પ્રવેગ આપ્યો છે એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી. પૃથ્વી પર છો તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ, અનંત અવકાશમાં છો તો બીજા કોઈક સ્ટારનું બળ લાગી શકે છે, ગ્રહનું બળ લાગી શકે, ઉપગ્રહનું બળ લાગી શકે. પણ અહીંયા એવું કીધું છે કશું જ છે. તો શું થાય? તો બહુ સારું, બહારનો બીજો કોઈ ગ્રહ એની પર આકર્ષણ બળ લગાડતો નથી કે અવકાશયાન પણ આકર્ષણ બળ લગાડતું નથી, તો એનો પ્રવેગ જે છે એટલો જ અચળ રહેશે. જવાબ પૂરો. આવા પ્રશ્નો MCQ લેવલના હોય. જો જવાબમાં શું લખ્યું છે? તેની પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારા નજીકમાં નથી અને નાનું અવકાશયાન તેની પર અવગણ્ય ગુરુત્વાકર્ષણ બળ લગાડે. તેથી અવકાશયાનમાંથી બહાર નીકળતા તેના પરનું ચોખ્ખું બળ શૂન્ય થાય છે. ગતિના પહેલા નિયમ મુજબ અવકાશયાત્રીનો પ્રવેગ શૂન્ય થશે. ધેટ્સ ઇટ. બહુ જ ક્લિયર, રાઈટ?